નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં ફરી આપણે લઈને આવ્યા છે કરંટ અફેરના 20 MCQs. તો ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકનને ક્લિક કરી દેજો. તો આગળ જોઈએ. 1. ભારતની પ્રથમ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક કેટામરન બોટ કયા શહેરમાં લોન્ચ કરવામાં આવી? ઓપ્શન બી વારાણસી. 2. વર્ષ 2026માં મેન્સ T20 વર્લ્ડ કપનું આયોજન કયા બે દેશોએ સંયુક્ત રીતે કર્યું હતું? જવાબ એ ભારત અને શ્રીલંકા. તાજેતરમાં ચર્ચામાં રહેલ કાસ્પિયન સમુદ્ર સાથે કયા દેશની સીમા અડતી નથી? તો ઓપ્શન સી આર્મેનિયા. 4. ગુજરાતના કયા શહેરમાં દેશનું પ્રથમ મલ્ટીમોડલ લોજિસ્ટિક પાર્ક બની રહ્યો છે? બી સાણંદ, જે અમદાવાદમાં આવેલું છે. 5. યુનેસ્કો દ્વારા તાજેતરમાં કયા ભારતીય શહેરને સિટી ઓફ મ્યુઝિક જાહેર કરવામાં આવ્યું? ઓપ્શન એ ગ્વાલિયર. 6. ભારતના પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો ઓપ્શન બી લદ્દાખ. 7. વર્ષ 2025નો એબલ પ્રાઇઝ ગણિતનો નોબેલ કોને મળ્યો છે? ઓપ્શન એ મિશેલ તલાગ્રાન્ડ. 8. ભારતની કઈ સંસ્થાએ સપ્તર્ષિ પહેલ હેઠળ 7 પ્રાથમિકતાઓ રજૂ કરી હતી? ઓપ્શન બી નાણાં મંત્રાલય. 9. તાજેતરમાં ભારતનું કયું રાજ્ય ફ્રેન્ડલી સોફ્ટવેર પોલિસી લાવનાર પ્રથમ રાજ્ય બન્યું? ઓપ્શન સી ગુજરાત. 10. વિશ્વનું સૌથી મોટું મેડિટેશન સેન્ટર ક્યાં આવેલું છે? ઓપ્શન બી વારાણસી. 11. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક પર હસ્તાક્ષર કર્યા? ઓપ્શન બી અમેરિકા. 12. ભારતની પ્રથમ AI મંત્રી અથવા AI ડેસ્ક સ્થાપવાની જાહેરાત કયા રાજ્યે કરી? ઓપ્શન ડી તેલંગાણા. 13. કયા મંત્રાલયે સ્વચ્છતા હી સેવા અભિયાન 2025 લોન્ચ કર્યું? ઓપ્શન ડી બી અને સી બંને. 14. ભારતનું કયું એરપોર્ટ સંપૂર્ણપણે ગ્રીન એનર્જી પર ચાલતું પ્રથમ એરપોર્ટ બન્યું? ઓપ્શન એ દિલ્હી એરપોર્ટ. 15. તાજેતરમાં ચર્ચામાં રહેલ કાચદ્વીપ મુદ્દો કયા બે દેશો વચ્ચે છે? તો ઓપ્શન બી ભારત અને શ્રીલંકા. 16. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં નાણાં પંચની જોગવાઈ છે? ઓપ્શન એ અનુચ્છેદ 280. 17. ભારતના 16મા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? ઓપ્શન બી ડોક્ટર અરવિંદ પનગડિયા. 18. તાજેતરમાં કયા રાજ્યે નિકલ નલમની યોજના શરૂ કરી છે? ઓપ્શન બી તમિલનાડુ. 19. વિશ્વનું સૌથી મોટું કાર્બન ફાઇબર પ્લાન્ટ ગુજરાતના કયા શહેરમાં સ્થાપવામાં આવી રહ્યો છે? ઓપ્શન બી હજીરા, સુરત. 20. વર્ષ 2026ના વિન્ટર ઓલિમ્પિક્સ ક્યાં યોજાશે? જવાબ એ મિલાન અને કોર્ટિના. તો આવા નવા કરંટ અફેર માટે ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.